મિત્રો, શ્રી કૃષ્ણ મથુરામાં સુખની પળોને યાદ કરે છે, આનંદમાં વિતાવેલો સમય યાદ કરે છે. તે પૂતનાના સ્તનોની ચૂસેલા ઝેરને યાદ નથી કરતા. તે વિશાળ ગોવર્ધન પર્વત ઉઠાવતા ટચલી ઓગળીએ કેટલી વેદના થઈ હતી તે યાદ નથી કરતા. અસુરો સાથે લડવામાં કેટલી વખત તેમના ઘસરકાયથી લોહી લુહાણ થાય તે યાદ નથી કરતા. તે ચિત્તમાં આદર ઉપજાવે એવી ઉલ્લાસિત ક્ષણોને યાદ કરે છે. કોઈ પુરાણના શ્રી કૃષ્ણને દુઃખ, પીડા કે વેદનાની વાતો યાદ કરી હોય એવો ઉલ્લેખ મળતો નથી. આપણે દુઃખના સમયને હૃદયની દાબડીમાં સંઘરી રાખીએ છીએ. દુઃખ જાણે ચામડી પર બાજેલી ખસ હોય એમ એને વલોરવાની મજા આવે છે. ક્યારેક માણસ એવી વાતો એટલી ગંભીરતાથી કરે છે કે આંખમાંથી આંસુ દળી પડે છે. કેમ કપરા દિવસની યાદ રસહીન થતી નથી? કેમ ભૂલાતી નથી? જો બે જણ વાતે વળગે ત્યો મનના ખૂણામાં સૂતેલી એ વાતો જાગી જાય છે. લેનિન નેતા બન્યા પછી પણ મુખ્ય રેલવે લાઇનમાં મજૂરીનું કામ કરતા તે ભૂલ્યા નહોતા. નેલ્સન મંડેલા 20 વર્ષે જેલમાં રહ્યા એની વેદના તે દરેક ભાષણમાં કરતા. સાહિત્યકાર મેક્સિમ ગાર્કી 2 ટંકની રોટલી મેળવવા બૂટ પાલિશથી મોડીને એઠા વાસણો માંજવા સુધીના કામો કરતા. તેનો ઉલ્લેખ તેમની કૃતિઓમાં થતો. રજનીકાંત બસ કંડક્ટર હતા કે અક્ષય કુમાર વેટર હતા એ વાતો જાણે અજાણે ટીવી ઇન્ટરવ્યૂમાં થઈ જતી. દુઃખની વાતો દબાતી નથી. દુઃખના ચીમડાઈ ગયેલા ફૂલમાંથી કદી સુગંધ આવતી નથી. દુઃખના લાક્ષાગૃહમાંથી દાઝ્યા વગર બહાર આવ્યા પછી પણ રાખ થયેલું ઘર ભૂલાતું નથી. શું દુઃખ એ નશાની પ્યાલી છે? કેમ એનો નશો ઉતરતો નથી? માણસ કેમ દુઃખદ ઘટનાને સ્મરણની ફ્રેમમાં મઢીને મનની દિવાલ પર ટીંગાળી રાખે છે? તેનું કારણ છે મોટે ભાગે એવા માણસો પારકાની સહાનુભૂતિ ઈચ્છે છે. દિલ સોજી ચાહે છે, સંભાવ ચાહે છે. સુખની વાતોમાં એવું નથી બનતું. સુખી માણસોની તો લોકો નિંદા કરે છે, અદેખાઈ કરે છે, મનોબળ બળે છે. માણસ નાનપણથી જ પ્રેમ ભૂખ્યો છે. તેની વેદનાની વાત જો કોઈ સાંભળે તો એ ગળગળો થઈ જાય છે. તેને રાહત થાય છે કે કોઈ તો છે જે મારી વાત સાંભળે છે, મને સમજે છે. પણ માણસ સમજતો નથી કે દુઃખ સાંભળીને જે સહાનુભૂતિ અપાય છે એ પ્રેમ નથી, એની વાતો સંભાળીને દર્શાવેલી દયા છે. જે માણસે રોદડા રોવાનું નક્કી જ કરી લીધું હોય એ દુઃખની ખોટી કલ્પના કરીને પણ દુઃખી થવાનો, ગંભીરતા ધારણ કરીને બેચારો બનીને દુઃખી દેખાવાનો એનો સ્વભાવ થઈ જાય છે. સાચી વાત એ છે કે ખુદના દુઃખને પ્રગટ ન થવા દેવું, એનાથી કોઈ લાભ નથી. દુઃખમાંથી નીકળવાનો ઉપાય શોધવો. જ્યાં સુધી રસ્તો ન સૂઝે ત્યાં સુધી સહન કરવું. સહન ન થાય તો એકાંતમાં રડી લેવું, હલકા થઈ જવું. એકાંતમાં બેસી પ્રભુનું ધ્યાન ધરી દુઃખનો સામનો કરવાની શક્તિ માંગવી. મિત્રો, ક્યારેક એવું પણ બને કે આપણે ખરેખર દુઃખી ન હોઈએ ત્યારે ચેક કરવું કે કોઈના પ્રેમ, સહાનુભૂતિ, આદર, સન્માનના ટેકા ઓછા તો નથી પડ્યા. મિત્રો, વિડીયો સારું લાગ્યું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો.